નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે ગુજરાતમાં ધોળા દિવસે આભ ફાટશે, નક્કી આ ભાગો થશે સાફ। ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પોતાની ડરામણી આગાહી વ્યક્ત કરી છે। હવે પછીની આગામી 3 કલાકમાં ગુજરાતમાં જાણીશું કે કયા ભાગોની અંદર હવામાન વિભાગે પણ ભારે વરસાદ વરસવાને લઈને, ધોધમાર વરસાદ વરસવાને લઈને, આંધી તુફાન વંટોળ સાથે વરસાદ પડવાને લઈને નવી નક્કોર આગાહી વ્યક્ત કરી છે। સાથે મિત્રો, ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર અત્યારે કરંટ જોવા મળી રહ્યો છે। ગુજરાતના ભાવનગર લાગુના વિસ્તારની સાથે સાથે દક્ષિણી ગુજરાતના સુરત લાગુના વિસ્તારમાં તો જાણે મેઘરાજા અત્યારે મન મૂકીને વરસી રહ્યા છે। આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો। ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તો મિત્રો પોતાની આગાહી વ્યક્ત કરી છે। ગુજરાતમાં મિત્રો પૂરની સ્થિતિ નિર્માણ પામવાને લઈને અંબાલાલ પટેલની અત્યારની લેટેસ્ટ આગાહી સામે આવી છે। અત્યારે મિત્રો ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપી જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવ્યા છે। ગુજરાતમાં મિત્રો 1-2 નહીં પરંતુ 3 વરસાદી સિસ્ટમના કારણે ચોમાસું જામ્યું છે બરાબરનું। અને મિત્રો અત્યારે ગુજરાતમાં મેઘરાજા પણ અત્યારે કોપાયમાન થયા છે। મેઘ તાંડવ શરૂ થવાને લઈને જળબંબાકાર જેવી પરિસ્થિતિ નિર્માણ પામવાને લઈને પણ અત્યારે ડરામણી આગાહી સામે આવી છે। અત્યારે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અરબ સાગરના દરિયાને અડીને આવેલા ભારતના આ પશ્ચિમી ભારતના ભાગોમાં તમે જોઈ શકો છો જે અત્યારે જે મુંબઈના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર કરંટ જોવા મળી રહ્યો છે। દરિયાની અંદર અત્યારે મિત્રો 15 થી લઈને 25 ફૂટ ઊંચા અત્યારે મોજા ઉછળી રહ્યા છે। સાથે સાથે મધ્ય ભારતના ભાગો સુધી પહોંચેલી વરસાદી સિસ્ટમ હવે પછીની કલાકોમાં ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગો અને દક્ષિણી ગુજરાતના ભાગોને સાફ કરશે। આ તમામ વિગતો, આ તમામ હવામાન સમાચાર જાણીએ એ પહેલા મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। અને મિત્રો તમે આ વિડીયો જ્યાંથી જોઈ રહ્યા છો ત્યાં શું અત્યારે વરસાદ વરસી રહ્યો છે એ પણ ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। આ સાથે મિત્રો હવે આપણે જાણીશું વધારે વિગત કે આઈએમડી તરફથી જે અત્યારે ગુજરાત રાજ્યનો નકશો રજૂ થયો છે એ નકશા વિશે કે કયા ભાગોની અંદર કેવા પ્રકારનું અત્યારે એલર્ટ છે અત્યારે દર્શાવવામાં આવી રહેલું છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો ગઈકાલે પણ રજૂ થયો હતો। ગઈકાલે તો મિત્રો કચ્છ લાગુના વિસ્તાર, ઉત્તર ગુજરાતના ભાગોમાં તો મેઘરાજા મન મૂકીને વરસ્યા, પરંતુ આજે વરસાદની ખાસ મિત્રો માત્રામાં ઘટાડો થશે, વરસાદના વિસ્તારમાં ઘટાડો થશે। આજે ઉત્તર ગુજરાતના માત્ર બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, અરવલ્લી, મહીસાગર, દાહોદ, આ સાથે પંચમહાલ લાગુના વિસ્તારની અંદર વરસાદ પડશે। અને સૌરાષ્ટ્રના 2 માત્ર જિલ્લાઓ જેમાં ભાવનગર અને અમરેલી લાગુના વિસ્તારમાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। વીજળી પડતી હોય તેવા હવામાન સમાચાર સામે આવ્યા, પરંતુ આવતીકાલે મિત્રો તમે જોઈ શકો છો લાંબા ગાળાની આગાહી જાહેર થઈ છે, જેમાં મિત્રો 6 તારીખના રોજ તમે જોઈ શકો છો રવિવારના રોજ દક્ષિણી ગુજરાતના ભાગોમાં ખાસ મિત્રો ભારે વરસાદ વરસવાને લઈને યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે। આ સાથે મિત્રો હવે પછી ગુજરાતમાં વરાપનો માહોલ જોવા મળશે। ગુજરાતમાં આગામી 3 થી 4 દિવસ સુધી ગુજરાતમાં વરાપ જોવા મળશે, તો આ ખેડૂતો માટે સારા સમાચાર છે। પરંતુ મિત્રો જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં અત્યારે પવનો તો ફૂંકાઈ રહ્યા છે, અમુક વાર તો છોટાના પવનો ફૂંકાઈ રહ્યા છે। સામાન્ય રીતે ગુજરાતમાં અત્યારે મિત્રો 35 થી લઈને 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। આ મિત્રો જો વાત કરીએ તો ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં અત્યારે હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે, તો અમુક ભાગોમાં તો મેઘ તાંડવ શરૂ થઈ ગયું છે। મેઘ તાંડવના ભાગરૂપે ગુજરાતમાં જાણે આભ ફાટ્યું હોય, નદી નાળાઓ છલકાશે, એમને લઈને મિત્રો વિન્ડીસ એપ્લિકેશનના માધ્યમથી થોડીક વિગતવાર ચર્ચા કરીએ। સાથે સાથે મિત્રો ગુજરાતમાં હવે પછીના દિવસોમાં વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે ડરામણી આગાહી। જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો હવે પછીના દિવસોની અંદર ગુજરાતનું વાતાવરણ જ્યારે સૂકું જોવા મળશે ત્યારે એક નાનકડી એવી વરસાદી સિસ્ટમ ગુજરાત તરફથી પસાર થશે અને આ વરસાદી સિસ્ટમ ગુજરાત તરફથી પસાર થવાના ભાગરૂપે ગુજરાતમાં પણ જામશે વરસાદી માહોલ। થોડા દિવસે ગુજરાતમાં અંધારપટ છવાશે। ગુજરાતના નક્કી કયા ભાગો સાફ થશે એમના વિશે વાત કરીશું। સાથે અત્યારે ગુજરાતના કયા વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો
રહ્યો છે અને આગામી મિત્રો 7 થી લઈને 12 જુલાઈ દરમિયાન ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાત માટે કઈ ડરામની આગાહી વ્યક્ત કરી છે કે જેમના કારણે અત્યારે ખેડૂતો પણ રડી રહ્યા છે, માથે ઓઢીને સૂતા ના રહેતા. હાલ મિત્રો તમે જોઈ શકો છો કે હવે પછીના દિવસોની અંદર ગુજરાતના જાણીશું કે કયા ભાગોની અંદર હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. અત્યારે મિત્રો ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો છે. દિલ્હી NCR લાગુના વિસ્તારમાં તો જાણે મેઘટાંડું શરૂ થયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. આ સાથે ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર હજુ પણ મિત્રો કહી શકે કે વરાપ છે એ જોવા નથી મળી. તો ગુજરાતમાં વરાપનો માહોલ ક્યારે જોવા મળશે એમને લઈને મિત્રો સવિસ્તાર જાણકારી મેળવીએ તો અત્યારે મિત્રો તમે જોઈ શકો છો કે લાઈવ વરસાદ ધોધમાર વરસાદ ક્યાં વરસી રહ્યો છે. તો અત્યારે ભાવનગર લાગુના વિસ્તારની અંદર વરસાદ પડવાને લઈને અત્યારે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે. જેમાં મિત્રો ભાવનગર આજુબાજુના તમે વિસ્તાર જોઈ શકો છો. આપણે નવા મોડલના આધારે જાણીશું કે જેમાં ભાવનગર છે, સોનગઢ છે, વાલિતાના છે, તળાજા છે અને ખડસલિયા લાગુના વિસ્તાર છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે કુંડલા લાગુના વિસ્તારો સુધી એક વરસાદી સિસ્ટમ, નાનકડી એવી વરસાદી સિસ્ટમ આકાર પામી છે અને આ દક્ષિણી ગુજરાતના ભાગો સુધી પણ આ વરસાદી સિસ્ટમની અસર જોવા મળી રહી છે. તો દક્ષિણ ગુજરાતના સુરત લાગુના વિસ્તારની સાથે સાથે કોતિયાના લાગુના વિસ્તાર છે, દહેજ લાગુના વિસ્તાર છે. આ સાથે મિત્રો જાંબુસર લાગુના વિસ્તારની અંદર પણ હવે પછીની કલાકોમાં ધોધમાર વરસાદ પડશે. વડોદરા લાગુના વિસ્તાર છે, વલસાડ લાગુના વિસ્તાર છે, નવસારી છે, બારડોલી લાગુના વિસ્તારની અંદર પણ હવે પછીના દિવસોની અંદર ધોધમાર વરસાદ વરસવાને લઈને પણ હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામી પોતાની ડરામની આગાહી વ્યક્ત કરી છે. ગુજરાતમાં મિત્રો આગામી દિવસોમાં તમે જોઈ શકો છો હવે પછી 2 વરસાદી સિસ્ટમ નહીં પરંતુ 3 થી 4 વરસાદી સિસ્ટમ ગુજરાતમાં મચાવશે ત્રાહિમામ. કારણ કે મિત્રો અત્યારે અરબ સાગરનો દરિયો પણ ગાંડોતુર બન્યો હોય, અરબ સાગરના દરિયાની અંદર ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને અત્યારે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર પણ અત્યારે લાઈવ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો મુંબઈના દરિયાઈ કાંઠાના ભાગમાં જેમાં મિત્રો હવે પછીની કલાકોમાં તો નવું વાવાઝોડું મધ્ય ભારતના ભાગો સુધી પહોંચ્યું છે અને આ વાવાઝોડું જો મિત્રો પોતાની દિશા ફંટાવશે તો ગુજરાત તરફ ગતિ નહીં કરે. પરંતુ મિત્રો અત્યારે જે ચોકસાઈ સાથે જે હવામાન સમાચાર સામે આવી રહ્યા છે, ચોક્કસપણે મિત્રો જે આ લેટેસ્ટ હવામાન સામે આવી રહ્યા છે એ પરથી આપણે જાણીએ તો આગામી 9-10 તારીખના રોજ વરસાદી સિસ્ટમની જે આકારણી હતી એમાં થોડોક બદલાવ થયો અને એમના કારણે મિત્રો તમે જોઈ શકો છો 10-11 તારીખનો નકશો જોઈ શકો છો જેમાં 11 તારીખના રોજ તો દિલ્હી લાગુના વિસ્તારની અંદર તો જાણે આભ ફાટી હોય રેડ એલર્ટનું સિગ્નલ જાહેર થશે. રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થશે, નદી નાળાઓ છલકાશે. જેમાં મિત્રો 12 તારીખના રોજ એ વરસાદી સિસ્ટમ ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા લાવી રહી છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો 12-13 તારીખના રોજ હજુ પણ ગુજરાતમાં એક નાનકડી એવી વરસાદની ખાસ મિત્રો એક સિસ્ટમ જે કાળા ડિબાંગ વાદળોના ઘેરાવા સાથે આવી છે. તો આ વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં શું ફરી જામશે વરસાદી માહોલ. ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં તો ગઈકાલે પણ ધોધમાર વરસાદ પડ્યો. આ સાથે મિત્રો આજે પણ જો એ વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડવાને લઈને પણ ડરામની આગાહી સામે આવી છે. અને મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના કયા વિસ્તારની અંદર હજુ પણ ભારેથી ભારે વરસાદ પડી રહ્યો છે, તો કયા વિસ્તારની અંદર અત્યારે તાપમાનમાં ભારે પણ વધારો થઈ ચૂક્યો હોય છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો હવે પછી ખાસ મિત્રો જે જામનગર લાગુના વિસ્તાર છે, મોરબી લાગુના વિસ્તાર છે, રાજકોટ છે, આ સાથે જસદણ છે, બોટાદ છે, સુરેન્દ્રનગર લાગુના વિસ્તારના પણ અત્યારે જે ખાસ કરી મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ વરસવાને લઈને લોકોમાં ડરામની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. આ સાથે મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ એવું પણ કહ્યું હતું કે આગામી મિત્રો 5 થી લઈને 8 દિવસ સુધી ગુજરાતમાં વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળશે. ગુજરાતમાં મેઘટાંડો શરૂ થશે. આ સાથે મિત્રો ગુજરાતમાં તો અત્યારે સાર્વત્રિક વરસાદ વરસી ચૂક્યો છે. મિત્રો ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે 25 વર્ષ અથવા તો મિત્રો 11 વર્ષનો હવામાન સમાચારે રેકોર્ડ તોડ્યા હોય તેવા અત્યારના લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. ખરેખર મિત્રો ગુજરાતમાં જાણે મેઘરાજા અત્યારે મહેરબાન થયા હોય, આંધી તુફાન વટોળ સાથે અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આ મિત્રો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની સાથે સાથે આ તમામ વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદ પડશે. આ સાથે મિત્રો ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની આગાહીઓ છે વ્યક્ત કરી છે. તો મિત્રો આગામી દિવસોમાં ગુજરાતમાં અમદાવાદ લાગુના વિસ્તારની અંદર પણ સારો એવો અને અમુક ભાગોમાં તો મિત્રો તમામ વિસ્તારોને સાફ કરે, નદી નાળાઓ છલકાશે, રોડ રસ્તા પાણીમાં ગરકાવ થશે કે ખાસ મિત્રો આપણે જણાવી દઈએ તો આ એક એવી વરસાદી સિસ્ટમ કે જેમની અસર ગુજરાતને ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળશે. જેમાં ગુજરાતના ઉત્તર ગુજરાત અને ખાસ મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં આ વરસાદી સિસ્ટમના
ભાગરૂપી તમારે મિત્રો ખાસ કરીને હવે એ જોવાનું છે કે આગામી દિવસોમાં કેટલા ઇંચ સુધીના ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડશે।